શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે નવદુર્ગાની આરાધના, પૂજા, ભક્તિ કરીએ છીએ। મિત્રો, નવરાત્રિનો 5મો દિવસ એટલે 5મા દુર્ગામાં સ્કંદ માતાની પૂજા થાય છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સ્કંદ માતાની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય સ્કંદ માતા જરૂરથી લખજો। મિત્રો, સ્કંદ માતા એ દેવી દુર્ગાનો 5મો અવતાર છે। સ્કંદ એટલે કાર્તિકેય, જે મહાદેવ અને પાર્વતીના પુત્ર છે। માતા એટલે માતા, અને તેવી જ રીતે સ્કંદ માતા માતા પાર્વતીનું સ્વરૂપ છે। માતા સ્કંદ માતાને 4 હાથ છે। માતાએ એક હાથમાં કાર્તિકેયને પકડી રાખ્યો છે અને તેમના બીજા અને ત્રીજા હાથમાં કમળનું ફૂલ છે। સ્કંદ માતા તેમના ભક્તોને તેમના ચોથા હાથથી આશીર્વાદ આપે છે। સ્કંદ માતાનું વાહન સિંહ છે। સ્કંદ માતા વિશુદ્ધિ ચક્રની પ્રમુખ દેવી છે। વિશુદ્ધિ ચક્ર આપણા ગળાના બહાર નીકળેલા ભાગની બરાબર નીચે સ્થિત છે। સ્કંદ માતાની સાચા હૃદયથી પૂજા કરવાથી વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય છે, જેના કારણે વાણીની પ્રાપ્તિ થાય છે। માતા સ્કંદ માતાનું વાહન પણ મોર છે, તેથી તેમને મયુર વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમને રંગ એટલે કે ત્વચાનો રંગ ગોરો છે। માતા હંમેશા કમળ પર બિરાજમાન હોય છે અને તેથી તેમને પદ્માસન દેવી તરીકે પણ માનવામાં આવે છે અને પૂજાય છે। માતા સ્કંદ માતાનું મન સાંસારિક સંબંધોમાંથી સંપૂર્ણપણે દૂર રહે છે। સ્કંદ માતાની ઉપાસના કરનાર લોકો અને જીવો સાંસારિક બંધનોમાંથી મુક્ત થાય છે। મા દુર્ગાનો સ્કંદ માતા અવતાર માનવામાં આવે છે કે માતા સતીએ પોતાનું શરીર છોડ્યા પછી ભગવાન શિવ પોતાને સજા કરવા માટે સંસારના સંબંધોથી દૂર થઈ ગયા અને હું પર્વતોની વચ્ચે તપસ્વી તરીકે કઠોર શિયાળો વિતાવ્યો। આ દરમિયાન તારકાસુર અને શૂરપમન નામના 2 રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો। તે સમયે દેવતાઓને મદદ કરવા માટે કોઈ ન હતું। તારકાસુર અને શૂરપમન નામના બંને રાક્ષસોને ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મળ્યું હતું કે તેમને મારવા માટે ભગવાન શિવના એક બાળકે જ આવવું પડશે। તે રાક્ષસોએ ચારે બાજુ ત્રાસ મચાવી દીધો અને ભયનું વાતાવરણ ઊભું કર્યું અને આસપાસના દરેકને પરેશાન કરી રહ્યા હતા। આ બંને રાક્ષસોનો અત્યાચાર જોઈને દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા। પછી બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને પોતાનું દુઃખ કહ્યું, પરંતુ ભગવાન વિષ્ણુએ તેમની મદદ ન કરી। વિષ્ણુજી પાસેથી મદદ ન મળતા દેવતાઓએ નારદજી પાસે જવાનો વિચાર કર્યો। તેમણે નારદજીને કહ્યું કે જો તેઓ માતા પાર્વતીને ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા કહે તો કદાચ ભગવાન શિવ તેમની સાથે લગ્ન કરશે અને તેમના મિલનથી મહાદેવના સંતાનનો જન્મ થશે, જે તે રાક્ષસોનો સંહાર કરી શકશે। તેથી નારદજીની સલાહ મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું। લગ્ન પછી માતા પાર્વતી અને ભગવાન શિવની ઉર્જામાંથી એક બીજનો જન્મ થયો। બીજ અત્યંત ગરમ હોવાને કારણે તેને સરવણા નદીમાં સુરક્ષિત રાખવા માટે અગ્નિ દેવતા અગ્નિને સોંપવામાં આવ્યું હતું। અગ્નિદેવ પણ તેની ગરમી સહન કરી શક્યા નહીં, તેથી તેમણે તે બીજ ગંગાને સોંપી દીધું, જે તેને સ્વર્ણા તળાવમાં લઈ ગઈ, જ્યાં માતા પાર્વતી પહેલેથી જ પાણીના રૂપમાં હાજર હતા અને તે બીજને પકડી લેતા જ તે ગર્ભવતી થઈ ગયા। થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ તેના 6 ચહેરા સાથે થયો। કાર્તિકેયના જન્મ પછી તે તારકાસુર અને શૂરમમનસુરનો નાશ કરવા તૈયાર થયો। બધા દેવતાઓએ મળીને તેને વિવિધ પ્રકારના જ્ઞાન આપ્યા અને રાક્ષસો સામે લડવા માટે મહત્વપૂર્ણ શસ્ત્રો આપ્યા। અંતે કાર્તિકેયે તમામ રાક્ષસોને મારી નાખ્યા। આ કારણથી માતા દુર્ગાને સ્કંદ માતા એટલે કે કાર્તિકેયની માતા તરીકે ઓળખવામાં આવે છે। સ્કંદ માતાને દેવી દુર્ગાના 5મા સ્વરૂપમાં પૂજવામાં આવે છે। તે અત્યંત દયાળુ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે દેવી દુર્ગાનું એ સ્વરૂપ માતૃત્વને વ્યાખ્યાયિત કરે છે। સ્કંદ માતા પણ કમળના આસન પર બિરાજમાન છે, તેથી તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે સંતાન સુખ માટે માતાની પૂજાની સાથે તેમના મંત્રની જાપ પણ ખૂબ જ ફળદાયી છે। આવો જાણીએ માતાની પૂજાનો વિશેષ મંત્ર। ઓમ દેવી સ્કંદ માતાય નમઃ એટલે કે ઓમકારના રૂપમાં સ્કંદ માતાના ચરણોમાં હું વારંવાર વંદન કરું છું, જે તેના ભક્તોની તમામ મનોકામનાઓ એક ક્ષણમાં પૂર્ણ કરે છે। સ્કંદ માતાની પૂજા કરીને સ્વયં ભગવાન સ્કંદને બાળ સ્વરૂપે પૂજવામાં આવે છે। માતા સ્કંદ માતાની પૂજા કરવાથી ઉપાસકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ કે આપણને સ્કંદ માતાનો આશ્રય મળે। મા દુર્ગાનો સ્કંદ માતા અવતાર આપણને શીખવે છે કે કેવી રીતે એક માતા હંમેશા પોતાના બાળકને ભલાઈ તરફ આગળ વધવાનું શીખવે છે। જીવનમાં ક્યારેય દુષ્ટતાનો સામનો કરવા માટે શસ્ત્ર ઉપાડવું પડે તો માતા તેને પૂરો સાથ આપે છે।
તેથી આપણે હંમેશા અમારી માતાનો આદર કરવો જોઈએ અને દરેક વસ્તુ માટે તેમનો આભાર માનવો જોઈએ. જય માતાજી.